તો આવા મહાન પુરુષોએ બધા ધર્મને માટે બલિદાનો આપ્યા છે। અહીંયા જે બેઠા છે અમારે રાજુભાઈ ટેસ્ટી જુનાગઢથી મને બોલાવ્યા, ફોરેસ્ટર સાહેબ છે, પોલીસ વાળા, પણ બિલકુલ નાના બને મને તો બાપુ કંઈ પણ હોય તો સેવા કહેજો। તમે વખાણ નથી કરતો બાપુ, પણ હું જે હનુમાનજીની સેવા કરું છું ઘરે પરમહંસ હનુમાન દાદા, ત્યાં મંદિર સુંદર મજાનો નવો ગોવડાનું કામ, આવા 2 લાખ રૂપિયાનું દાન આપ્યું। જોરદાર તાળીઓથી બધા હનુમાનજી। આવા બધા દાતારો અહીંયા અમારે ચંદ્રેશભાઈ માળે હમણાં જ મેં સમાચાર આવ્યા, મુનાભાઈ મને કીધું કે બાપુ દુખીશ્યામ બાપુના સેવકો અને ટ્રસ્ટી એમ કહે છે કે કંઈ પણ ઘટે ને અમને જાણ કરો, અમે બેઠા છીએ, જે કંઈ તમારું ભાગ્ય બની બધું કરી દઈશું। બોલો દુખીશ્યામ બાપાની જય। પણ અહીંયા કંઈ ઘટે નહીં, અહીંયા તો વધેવાના। આ તો મસ્તરામ બાપુની મઢી છે, આ તો દુખીશ્યામ બાપુની પવિત્ર ભૂમિ છે। મારી માતાઓ, બહેનો, સાધુ સંતો, હરિભક્તો, અમારે નાતાભાઈ માલધારી, અશોકભાઈ રસોઈયા, કમલેશભાઈ, ભાયાભાઈ, અમારે મુનાભાઈ, એમના ભાયાભાઈનું આખું ઘર, અને મારો એક ભાવ છે ભરતભાઈ, પણ એ નથી કરતો, પણ તમારા બધાની હાજરીમાં એક સાદર આજ ભાયાભાઈને અર્પણ કરું। થોડીક વાર ઉભા તમે એક સાદર આપો ભાયાભાઈ, એક કુલર આપો, અને એની સેવા એને સોંપો। નાત જાત કુલ ધર્મ ઉગડાય, આવો મારા રામ બધાની હાજરી પાછા બાપુના સેવા એવા ભાયાભાઈ આજ એના ભાગ ખુલી ગયા છે। સંતોની સભામાં સેવાનું ફળ એને મળે છે। આ ધોણાની જે સેવા કરે એનું ફળ છે। એ ઢેલાઓને કાઢ્યો એમ કાઢી લ્યો તમે તારે, પછી નાખી દેવો। અશોકભાઈ વાઘેલા પણ આવે થોડીક વાર। અશોકભાઈ વાઘેલા મસ્તરામ બાપુ હારી પરાવી જોરા આના સેવક કોણ પ્રમુખ મસ્તરામ બાપાની જય। જય સિયારામ, જય મારા રામ, તમારી જય રક્ષા કરે તમારા બધાયની, આનંદ કરો મારા રામ, તમારી જય। હવે બહાર કોઈ માતાઓ બહેનો સાધુ બ્રાહ્મણ જામદ્રોડ જાંબુવા નલ અંગત સુગર્યો નો રહ્યા, પણ હજી લગી હનુમાન કે તો કાયા હું બેઠો ભાગડા, કહી સુનુપતિ કહી ઋષિપતિ સુનો હનુમાના, કા શુભ શાદી રહે બલવાના। હું આપ સૌને જાહેરમાં નિમંત્રણ આપું છું કે ભળી પરમહંસ હનુમાન દાદાના દર્શન કરવા માટે એકવાર અવશ્ય પધારો। બહુ ચેતન મૂર્તિ છે, અને તમે જે કંઈ એની સામે સંકલ્પ કરો એ બધા સંકલ્પ તમારા સિદ્ધ કરે એવા પરમહંસ હનુમાન દાદા હનુમાન ધારામાં મોજૂદ છે। બોલો રામચંદ્ર ભગવાન કી મસ્ત રામ બાપુની જય। હવે ભરતભાઈને વિનંતી કરીશ કે સંતોને હરિહરને પંકાત આપણે બેસાડી દઈએ, બરાબર ને પ્રભુ?